ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સંપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નિર્વાણ પ્રકરણ ભૂષુંડની વાસ્તવિક સ્થિતિનું નિરૂપણ, વશિષ્ઠજી દ્વારા ભૂષુંડની પ્રશંસા, ભૂષુંડ દ્વારા વશિષ્ઠનું પૂજન અને આકાશ માર્ગથી વશિષ્ઠની સ્વલોક પ્રાપ્તિ. ભૂષુંડે કહ્યું કે એ મહામુનિ, મેં પ્રાણ સમાધિ દ્વારા પૂર્વોક્ત રીતે વિશુદ્ધ પરમાત્મામાં ચિત્ત વિશ્રામરૂપી પરમ શાંતિ ક્રમશઃ સ્વયં પ્રાપ્ત કરી. હું આ પ્રાણાયામનું અવલંબન કરી દઢતાપૂર્વક સ્થિત છું. તેથી સુમેરુ પર્વત વિચલિત થઈ જાય તો પણ હું ચલાયમાન વિચલિત થતો નથી. ચાલતા, બેસતા, જાગતા, સૂતા અથવા સ્વપ્નમાં પણ હું અખંડ બ્રહ્માકાર વૃત્તિરૂપી સમાધિથી વિચલિત થતો નથી. કેમ કે હે તપસ્વીઓમાં મહાન વશિષ્ઠજી, પ્રાણ અને અપાનના સંયમરૂપ પ્રાણાયામના અભ્યાસથી પ્રાપ્ત પરમાત્માના સાક્ષાત અનુભવથી હું સઘળાઈ શોકોથી રહિત આદિ કારણ એવા પરમ પદને પ્રાપ્ત થઈ ગયો. એ બ્રહ્મન, મહાપ્રલયથી લઈને પ્રાણીઓની ઉત્પત્તિ વિનાશને જોતો રહી હું જ્ઞાનવાન થઈને આજે પણ જીવી રહ્યો છું. જે વાત વીતી ચૂકી, જે વાત થવાવાળી છે તેનું પણ હું કદી ચિંતન કરતો નથી. ઉપર જણાવેલા પ્રાણાયામ વિષયક દ્રષ્ટિનું પોતાના મનમાં અવલંબન કરી આ કલ્પ વૃક્ષ પર સ્થિત છું. ન્યાયયુક્ત જે પણ કર્તવ્યો પ્રાપ્ત થઈ જાય તેમનું નિષ્કામ ભાવે અનુષ્ઠાન કરવું. પ્રાણ અને અપાનના સંયોગરૂપી કુંભક કાળમાં પ્રકાશિત થનારા પરમાત્મા તત્વનું નિરંતર સ્મરણ કરતો રહી હું મારામાં નિત્ય સંતુષ્ટ રહું છું. તેથી હું દોષ રહિત થઈ ચિરકાળથી જીવી રહ્યો. મેં આજે આ પ્રાપ્ત કર્યું, ભવિષ્યમાં બીજા સુંદર પદાર્થો પ્રાપ્ત કરીશ, આવા વિચારો મને કદી આવતા નથી. હું મારા કે બીજા કોઈના કાર્યોની સ્તુતિ કે નિંદા કરતો નથી. શુભની પ્રાપ્તિથી મારું મન પ્રસન્ન થતું નથી, અશુભની પ્રાપ્તિ થતાં દુઃખી થતું નથી. કારણ કે મારું મન નિત્ય સમ છે. સદાય સમ અને પ્રસન્ન રહેવું ઈશ્વરની સર્વોપરી ભક્તિ છે. એ મને મારા મનની ચંચળતા શાંત થઈ ગઈ. મારું મન શોક રહિત સ્વચ્છ સમાધિસ્થ શાંત થઈ ગયું. તેથી હું વિકાર રહિત થઈને ચિરકાળથી જીવી રહ્યો. લાકડું, સ્ત્રી, પર્વત, તણખલું, અગ્નિ, હિમ અને આકાશ, આ બધાયને હું સમભાવે છું. જરા મરણ વગેરેમાં હું ભયભીત થતો નથી. રાજ્ય પ્રાપ્તિ વગેરેથી પ્રસન્ન થતો નથી. તેથી હું નિરોગી રહીને જીવું છું. આ મારું બંધુ છે, આ મારો શત્રુ છે, આ મારું છે, આ બીજાનું છે. આવી ભેદ બુદ્ધિથી હું પર છું. ગ્રહણ અને વિહાર કરનારા, બેસનાર અને ઊભા રહેનારા, શ્વાસ અને લીંદ્રા લેનારા શરીર જ છે, આત્મા નથી, એવો હું અનુભવ કરું. તેથી હું ચિરંજીવી છું. હું જે મમતા રહિત થઈ કરું છું, જે કંઈ ખાવ પીવું છું તે બધું અહમતા મમતા રહિત થઈ કરું. હું બીજા પર આક્રમણ કરવામાં સમર્થ હોઈને પણ આક્રમણ કરતો નથી. બીજાઓ દ્વારા દુઃખ પહોંચાડવા છતાં દુઃખી થતો નથી. દરિદ્ર હોવા છતાં કાંઈ ઈચ્છતો નથી. તેથી હું વિકાર રહિત થઈ ઘણાય કાળથી જીવી રહ્યો. હું આપતી કાળમાં પણ વ્યથિત થતો નથી, બલકે પર્વતની જેમ અચળ રહું. જગત, આકાશ, દેશ, કાળ, પરંપરા અને ક્રિયા, આ બધાયમાં ચિન્મય રૂપે હું છું. આ પ્રકારની મારી બુદ્ધિ છે. તેથી હું વિકાર રહિત થઈ ઘણાય સમયથી સ્થિત છું. એ જ્ઞાનના પારંગત બ્રહ્મન, એકમાત્ર તમારી આજ્ઞાનું પાલન કરવા માટે મેં બેશરમ બનીને હું જે અને જેવો છું તે બધું તમને યથાર્થ રૂપે કહી દીધું. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, એ ઐશ્વર્યપૂર્ણ પક્ષીરાજ, આ ઘણા હર્ષનો વિષય છે.
જે તમે કાન માટે આભૂષણ રૂપા અત્યંત અદ્ભુત પોતાની અલૌકિક સ્થિતિ મને કહી, એ મહાત્મા ધન્ય છે, જે બ્રહ્માજીની જેમ સ્થિત અત્યંત દીર્ઘજીવી એવા તમારા દર્શન કરે. તમે મને બુદ્ધિને પવિત્ર કરનારું પોતાનું સંપૂર્ણ જીવન વૃત્તાંત યથાર્થ રીતે કહી દીધું. મેં બધી દિશાઓમાં ભ્રમણ કર્યું. દેવતાઓ અને મોટા મોટા તત્વવેતાઓના જ્ઞાન વગેરે ઐશ્વર્યને જોયું, પરંતુ આ જગતમાં તમારા જેવા બીજા કોઈ મહાન જ્ઞાનીને જોયો નથી. આ સંસારના ભ્રમણ કરનારને કોઈને કોઈ મહાપુરુષની પ્રાપ્તિ પણ થઈ શકે, પરંતુ તમારા જેવા જ્ઞાની મહાત્મા પ્રાપ્ત થવા તો આ જગતમાં ક્યાંય પણ સુલભ નથી, દુર્લભ છે. પુણ્ય દેહ વિમુક્તાત્મા એવા તમારા દર્શન કરી મેં તો આજે અત્યંત કલ્યાણપ્રદ એક મહાન કાર્યનું સંપાદન કરી લીધું. એ પક્ષીરાજ, તમારું કલ્યાણ થાવ. તમે તમારી શુભ ગુફામાં પ્રવેશ કરો, હું પણ દેવલોકમાં જઈ રહ્યો. એ રામ, આ સાંભળીને ચિરંજીવી ભૂષુંડે વૃક્ષ પરથી ઉઠી અથર્ય પાથ્ય પુષ્પો વડે ત્રિનેત્રધારી મહાદેવજીની જેમ મારા પગથી લઈ મસ્તક સુધી ભક્તિપૂર્વક પૂજા કરી. ત્યાર પછી તમે મારી પાછળ ચાલવાનો વધારે શ્રમ ન કરો. એ પ્રમાણે કહેતો રહીને હું આસન પરથી ઉઠી આકાશ માર્ગે ચાલ્યો ગયો. ભૂષુણનું સ્મરણ કરતાં કરતાં અરુંધતી દ્વારા પૂજિત મેં પણ સપ્તર્ષિ મંડળને પ્રાપ્ત થઈ મુનિઓના દર્શન કર્યા. એ શ્રીરામ, સતયુગના પ્રથમ 2 શતક જ્યારે વ્યતીત થઈ ચૂક્યા, ત્યારે મેરુ પર્વતના તે કલ્પવૃક્ષ પર ભૂષણ સાથે હું પ્રથમવાર મળ્યો. અત્યારે સતયુગ ક્ષીણ થઈ જતા ત્રેતાયુગ ચાલી રહ્યો, અને આ ત્રેતાયુગના મધ્યમાં તમે પ્રગટ થયા. આજથી 8 વર્ષ પહેલાં સુમેરુ પર્વતના તે શિખર પર જેવો હતો તેવો અજર રૂપધારી તે ભૂષણ મને મળ્યો. આ પ્રમાણે અદ્ભુત ભૂષણ વૃત્તાંત મેં તમને કહ્યું. આનું શ્રવણ મનન કરી જેવું ઠીક લાગે એવું તમે કરો. શ્રી વાલ્મીકી કહે, ભરતાજ, બુદ્ધિમાન ભૂષુણની આ ઉત્તમ કથાનું જે શુદ્ધ બુદ્ધિના મનુષ્યો વિવેકપૂર્વક સમજી મનન કરશે, તેઓ આ શરીરમાં જન્મ આદિ ભયોથી પરિપૂર્ણ રીતે આ માયા નદીને પાર થઈ જશે. કાગભૂષણજીના ચરણમાં કોટી કોટી પ્રણામ વંદન. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.